તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ સમાચારમાં આગળ વધીએ તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। હિંચકામાં ફસાઈ જતા બાળકનું મૃત્યુ થયું છે। વડોદરામાં હિંચકામાં રમતા રમતા બાળકનું મૃત્યુ થયું છે। બાળકની ટાઈ હિંચકાના હુકમાં ફસાતા મોત નીપજ્યું છે। ગળાફાંસો આવતા બાળક થયો હતો બેભાન। સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે। તો આ માતા પિતા માટે લાલ બત્તી સમાનનો કિસ્સો કે વડોદરામાં ઘટના સામે આવી છે। હિંચકામાં રમતા બાળકનું મૃત્યુ થયું છે। આ કિશોરની ટાઈ હતી તે હિંચકાના હુકમાં ફસાઈ ગઈ હતી, જેને લઈ ગળાફાંસો આવી જતા બાળકનું મૃત્યુ થયું છે। પરિવાર ફંક્શનથી ઘરે પરત આવ્યો હતો। 10 વર્ષીય રચિત હિંચકા પર ઝૂલતો હતો ત્યારે તેના ગળામાં રહેલી ટાઈ હતી તે હુકમાં ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ આ બાળકનું મૃત્યુ થયું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, બાળકનું મૃત્યુ થયું છે, સમગ્ર ઘટના શું હતી? માતા પિતા માટે ખૂબ જ લાલ બત્તી સમાન કિસ્સો છે। નવાપુરામાં રહેતો એક પરિવાર ફંક્શનમાં ગયો હતો અને ફંક્શન પૂર્ણ કરીને પરિવાર જયારે ઘરે આવ્યો ત્યારે 10 વર્ષનું રચિત પટેલ નામનું જે બાળક છે હિંચકામાં રમતો હતો। જોકે તેને ટાઈ પહેરેલી હતી, આ ટાઈ હિંચકામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેના ગળે ટૂંકો આવી ગયો હતો અને જોતામાં રચિત બેભાન થઈ ગયો હતો। પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। જી કૃણાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।